સુરતની ભેસ્તાન પોલીસે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત એસઓજી પોલીસે આરોપી ઇમરાન મૂડીને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને પોલીસે ભેસ્તાનના તિરુપતિ નગર પાસેથી શોએલને 186 ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો આરોપ ઝડપાયો। સુરત એસઓજી પોલીસે આરોપી ઇમરાન મૂડીની ભેસ્તાન વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો। પોલીસે ભેસ્તાનના તિરુપતિ નગરમાંથી પાસેથી સોહેલને 186 ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી સોહેલ મોહમ્મદ પાસેથી ગાંજો, મોબાઈલ, રોકડ રકમ કબજે લીધા હતા। જે મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। જે આરોપીની પૂછપરછમાં ઇમરાનનું નામ ખુલ્યું હતું, જેમાં ઇમરાન અને મહેકૂઝ છૂટકમાં ગાંજો વેચતા હતા। આરોપી ઇમરાન રીઢો ગુનેગાર છે। સુરત પોલીસના હાથે પ્રોહિબિશન, મારામારી, ચોરી, આર્મ્સ એક્ટ, હત્યા સહિતના 20 ગુનામાં પકડાઈ ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।